નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની જે અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 2011 પહેલાંના શિક્ષકોએ પણ હવે આગામી 2 વર્ષમાં ટેટ છે તે પાસ કરવી પડશે। શિક્ષકોની દલીલ છે કે 58 વર્ષની ઉંમરે પણ પરીક્ષા આપવી એ અતાર્કિક છે। ટેટની પરીક્ષા પાસ કરો નહીંતર તમને નોકરીમાંથી હટાવવામાં આવશે। કોઈની ઉંમર 50 વર્ષની છે, કોઈની 55 અથવા તો કોઈની 60 વર્ષ। તો વર્ષોથી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર તેમના પર ટેટ પરીક્ષા આપવાનું જે દબાણ છે તે આપવામાં આવી રહ્યું છે। તો આનો વિરોધ કરવા માટે શનિવારે રામલીલા મેદાનમાં હજારો જે સરકારી શિક્ષકો છે તે પહોંચ્યા હતા, જેમાં 58 વર્ષીય શિક્ષિકા અનિતા દેવી જેવા ભારતના 20 લાખથી વધુ સરકારી શિક્ષકોની નોકરી ઉપર સંકટ છે તે ધણબી રહ્યું છે। તો બાળકોની પરીક્ષા લેનારા શિક્ષકો હવે ખુદની પરીક્ષાથી ગભરાઈ રહ્યા છે। ટીચર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જે રાષ્ટ્રીય સચિવ છે સંજીવ શર્મા, તેઓએ કહ્યું કે વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ હવે કહેવામાં આવે છે કે તમે પરીક્ષા આપો। તો તેઓનું કહેવું છે કે જૂના ડૉક્ટરોને કહેવામાં આવે કે તમે હવે નીટની પરીક્ષા પાસ કરો, તો આવું કઈ દુનિયામાં થાય છે? અને તેઓનું એ પણ કહેવું છે કે સરકારે નીટ પરીક્ષાના સ્થાને જૂના શિક્ષકોને નવી પદ્ધતિની જે તાલીમ છે તે આપવી જોઈએ। તો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।